મમ્મી આ શું છે? ગીલા. આ શું કરસ? અથાણું બિલાનું. તો જો તમે જોઈ શકો છો મમ્મી બિલાનું અથાણું કરી રહી છે આવી રીતના. આ રીતના કરવાનું, પછી આમ કરી નાખવા કટિંગ. કોઈ ગોળ ચકડા કરે, કોઈ આપણે આ સીરું કરીએ. આ સ્વાદમાં કેવા હોય? સ્વાદમાં બહુ સારા હોય. આ બિલાનું અથાણું બહુ નરવું, હાઇજીન માટે, ફ્રીજ માટે સારું. જો ગઈરમાંથી આવ્યા છે બિલા, મામાને ઘરેથી. તારી ગઈ ત્યાંથી આવ્યા? હા, તારી ગીરમાંથી આવ્યા છે. મમ્મી અથાણું કરે છે, શેનું કરે છે એ નથી ખબર. ચાલો પૂછીએ. મમ્મી આ શું છે? બિલા. બિલ્લા? આનો ટેસ્ટ કેવો હોય? આનો ટેસ્ટ મસ્ત હોય. આ નરવા? આ બહુ નરવા ખાય, શરીર માટે સારા. આ ગીરના બિલ્લા છે, મારા મામાના ઘરેથી આવ્યા છે. હા, ધારી સાઈડના ગીર, ગળધરા ધારી. હવે આનું અથાણું કરશે. હું તમને આખો બ્લોગ બતાવીશ, તો તમે કન્ટિન્યુ કરજો. ચાલો, મમ્મીએ લીંબુ લેવા મોકલી છે. આમાં તો કાંઈ, એમાં કે લીંબુ છે. આ તો કારેલા છે, મમ્મીને નથી કેવું. ચલો, મમ્મીએ લીંબુના કટકા, મીઠું અને હળદર અને બિલ્લા તૈયાર કરેલા છે. હવે કંઈક કરે છે. પેલા મીઠું નાખવાનું મમ્મી કહે. 3 ચમચી મીઠું નાખવાનું, 3 ચમચી મીઠું નાખવાનું, 2 ચમચી હળદર નાખવાની. આમ જો સ્વાદિષ્ટ બિલ્લાનું અથાણું. એટલા લીંબુ પત્તા નાખવાના, પછી મિક્સ કરવાનું. સારી રીતે મિક્સ કરી નાખવાનું. આ રીતના તમે જોઈ શકો છો, આવી રીતના મિક્સ કરવાનું સારી રીતના, નહીંતર આનો સ્વાદ બિલ્લામાં ન જાય. બગડી જાય. હા, બગડી છે. તમને એમ થતું હોય છે એમાં લીંબુ કા નાખ્યા? મને પણ થાય છે, તો આપણે મમ્મીને પૂછીએ. મમ્મી, આમાં તે લીંબુ કા નાખ્યા? બગડે નહીં ને એટલે ખટાશ જોઈએ. ખાટું પાણી હોય તોય ચાલે. ચામાં ભરી દેવાના. બધું મિક્સ સરસ થઈ ગયું છે.